ના પરિણામ જાહેર થયા છે, જ્યાં Q4માં નફામાં 4.3% વધારો રહ્યો છે। પરિણામ બાદ બ્રોકરેજ રિપોર્ટ પણ થોડાક પોઝિટિવ છે। તો શું કહી રહ્યા છે પરિણામો અને બ્રોકરેજ રિપોર્ટ, એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, શું ખાસ પરિણામોની અંદર શ્રી સિમેન્ટના? જી, તો શ્રી સિમેન્ટના Q4ના પરિણામ આવતા જોવા મળ્યા છે। નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 4.25%નો વધારો અહીંયા જોવા મળ્યો છે, 524 કરોડની સામે 532 કરોડ। યર ઓન યર બેસિસ પર આવકની વાત કરીએ તો એ પણ 0.8%નો વધારો અહીંયા જોવા મળ્યો છે, 5240 કરોડની સામે 5643 કરોડ। એબિટામાં અહીંયા 9.5%નો એક ડાઉનસાઇડ જોવા મળી રહી છે, 1382 કરોડની સામે 1251 કરોડ યર ઓન યર બેસિસ પર। અને માર્જિન્સ જોઈએ તો અહીંયા પણ એક ઘટાડો છે, 26.5%ની સામે 22% પર રહેતા જોવા મળ્યા છે માર્જિન્સ યર ઓન યર બેસિસ પર। હવે રિઝલ્ટ્સ બાદ નોમુરાનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે શ્રી સિમેન્ટ્સ પર। તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 28,000 રૂપિયા પ્રતિ શેરના। તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે Q4 FY26ના પરિણામ મોટાભાગે ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે। એબિટા અહીંયા એક બીટ થતું જોવા મળી રહ્યું છે। સિમેન્ટની ઊંચી આવક વધતા ઈંધણ, ફ્રેટ અને કાચા માલનો જે ખર્ચ વધારો છે તે અહીંયા ઓફસેટ થતો જોવા મળે છે। Q1 FY27માં ઓપરેટિંગ કોસ્ટ પ્રેશર આગળ પણ અહીંયાથી કન્ટિન્યુ રહેતું જોવા મળી શકે છે। સાથે જ કોસ્ટ હેડવિન્ડ્સ છતાં પણ મજબૂત રિયલાઇઝેશન્સ અને વોલ્યુમ ગ્રોથના લીધે અર્નિંગ્સ મોમેન્ટમને સપોર્ટ અહીંયાથી મળતો જોવા મળી શકે છે। તો આ રીતે ઓવરઓલ એક સારો બુલિશ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે શ્રી સિમેન્ટ્સ પર। જી શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, સારા પરિણામ એની